જીવવા માટે બાચી શું રહ્યું છે, ના વિચાર્યું એવું થઈ ગયું છે, તમે મારા ના થયા. વાહ વાહ આવે અને એને ના ધારું જગત પાડવામાં ધીર. આગળ નહીં આવડતો. એટલે હું ગાતું તે રહ્યું. વાહ કલાકારો લેજે ઈમ માયા તારી ને તરસે હેડ ને ચોઈ જો મારું કાળજું નારી લાગણીઓ ને તરસે ટેપુ ટેપુ ધારીને જોઈ લેજે ઈમ માયા તારી ને તરસે. બૂમ બૂમ હું બોલાવું તું દોડી આવે. બોલાવું તું તું બોલાવું આવડું ગાય તું. સોંગ મિસ્ટેક આવે આપડા વગર નહીં ગવાય ભાઈ. હું બોલાવ. પેલા વિચાર છે મને શું થયું હું ખાલી ટાઇટલ લખવાનું કે બે તેનું લિરિક્સમાં નામ આવે પણ મને ખબર નથી લિરિક્સ એટલે શું. પછી મેં જોણ્યું કે ગીત લેખક તેના લિરિક્સ કહેવાય. પછી મને વિચાર થયો હું કહું આ કરીએ ચેવું રહે. પછી તો ચો આપડા આવડા તું લખી દે ગીત સારું લખ ફટાફટ લખ. પછી સુમિતને ગવડાવીએ. ચાલુ કર. કલાક સુમિત ચાલો હડો તું સુમિત એક ગીત ગઈને બતા. આપણે ગીત ગુજરાતી આપણું ગાય નહીં આવડતું માતા. હું મામા પેલું કાળી અંધારી રાતો ના એ બધું ગાય. હા એ ગાય સિંગર પછી લાયરિક્સ જોડે ગવડાવી. લાઈક્સ જો આ ગાય હે એવું ગીત આ દુનિયામાં કોઈ ને ગાલે. તન માતા જીવનમાં શોખ નાખે તો પતિ જીવ. હાલો એક ગીત લાયરિક્સ પોતે તને જે ગમે તારું ફેવરેટ ગીત હતા સુધી તને એવું લાગ્યું હોય કે મદેવ કોઈ લખવા વાળાએ લખ્યું હો તારા નજરિયાથી. કાળી અંધારી રાતો ના અમે રેવાસી કમાડ વખાઈ જાય નોમી અમારો. પેલા એના જેવો અવાજ હતા ભાઈ. પેલા એના જેવો સુમિત ચો હેડો માર ભાઈ ચો હેડો લ્યા ખાલી શોગન આવી ચો 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 જઈ ડોબુ છૂટી દાદા હુરા બહુ નહીં પણ ડોબુ છૂટી જાય કે આવડે છે કરવાનું. અને આરે પાસે 10મા પરીક્ષા હતી અમને શું કરવાનું 10માની છો 12મા. હા 10મા તો છે ને પાસ એમ સાચું કે કોરોના ના તા મહેનત કરતા કેટલા ટકા 10મા? 53. અને સુમિતના 27. અત્યારે સુમિત તમારથી હોશિયાર અમે બધા અમે જેટલું ચાલુ કરે આખો 10 મિનિટનો બનાવવાનું. હા ભાઈ આવજો સુમિત. આવો મિતા અરચો સુમિત આવો. હા આવજો 10. એમ નહીં કેટલાનો પાસ થયા છે વિશે. વાહ ભાઈ વાહ બાદશાહ આવ્યો ભાઈ. આપણે કેટલાનો પાસ? આપણે બધા પાસ. શું વાત કરી છે? પહેલી પરીક્ષામાં ભણો કેટલા ટકા આવ્યા? આપણો 59 હતા લોકો. અને 59 કે 69 છે એટલા કોક હતા યાદ નહીં. અને બીજી પરીક્ષા 71. એ કેરી ગાય દો હતા મારે પાસ થઈ જાય. તું કરી પહેલી મેકમાં બીજી 2માં તને તો બપોરે ઉઠાવી મોકલી દે. વાહ ભાઈ વાહ. આજે 2 મહિને બ્લોગ એક સારો વિડીયો ઉતારી મૂકી દઈએ. એવું કે આ કલાકાર આવ્યો. આ એક ગીત ગાવાનું કયું ગીત હવે ગાજી? આપણે ભગવાન નહીં હોય 10 ગવડે. કશા કેરીનું ગીત ગઈ લે તારા મોટો. હા સંદીપ ગાય ગમે સંદીપ એક ગીત ગાયો જો ખાલી સંદીપ બીજું ગીત ગાજો. એટલે ગાય પણ તું ગાય દે મંડળી ચાલુ એ જોવા બધા ગમે તે. તું પેલા એક તું વારા ફરતી વાળો બધા તું પેલા એક ગઈ 2 લાઈન જ ગાવાનું કઈ. અમારે તો આખું ગીત તો તાજો કઈ ગવડાવે નહીં. જે તને યાદ કરે યાદ કરું તો દેવાના પૂછું. ચીવ ગીત તને હું જે ચીવ ગીત હતા. એ મિતા કોનાની કડી પેન જે મસાલો ખાઈ એનો પાણો. અને સુમિત તમે જોતા જ રહેવાના બીજું કોઈ ના થાય તમારાથી. તમારાથી ગીત નહીં ગાવા તો તમારે બીજું થવાનું. એવું સોગન ગાલી હતી બોલો તો એમ મજૂર પાડતો નહીં. વેલ્યુ છે રીતના ઉડાડવાની. સારું બોલ્યો સારું ના બોલ્યો હારું બોલ્યો તો જબર ગાય. પણ અવાજ પેલા એનો આવે ખો પેલો વચ્ચે વિડીયો નહીં બનાવતો ગીતોના ખુરશી પર બેઠો ઓવો
ઉડે ખાલી બાજુ એક ટ્યુન વાગતી હોય ને એ ગીત ગાતો હોય કોઈ મેચ જ નહીં થતું ઉપર કેવું ભણવાનો અવાજ સેમ ટુ સેમ નથી ભણ ગાજી કોઈ નહીં ગાવા આવું કરું એટલે પેલું ખાલી જે ગીત ગાય એક બે લાઈન એ તો નહીં યાદ અને બીજું ગમે તે કહી દે બધા હારી ગઈ તો મજા આવે એક પછી તો સુમિતને ગવડાવું કોઈ આવતું નહીં ત્યારે જો કોઈ નહીં આવતું ભગવાન ખબર અલી આવું ના કરે હાચો પ્રેમ કરનારા ચો ભૂલા પડે અમને જીવ કે નારા દિલની ધડકનમાં નામ છે તમારા જોઈને આઈને જોઈ લે શું હાલ મારા વાહ વાહ પતી ગયો એ સુમિત એને પેલું ઘણા મજબૂત ગીત ગાય હા તું ગઈ દે એ મને ફાવતું માતાના હાથન જી ફાવેગા હા એ આવ્યું જો જીવવા માટે બાચી શું રહ્યું છે ના વિચાર્યું એવું થઈ ગયું છે તમે મારા ના થયા વાહ વાહ પતી ગયો પણ કોઈક આવી ગવરાય માતાનો જો મજબૂત તારી બેનપણીઓ પણ હા એવું મજબૂત ગા એ ગા વાહ વાહ દશાની આવો ગમે તે તું ગમે તે યાદ કરો હજુ ગાવ જ પડશે હા એ સુમિત યાદ કરી લો હાલ જ આપણે તો મજબૂત માતામાનું ગીત ગાવાનું હા તો બોલ ને બોલ તો યાદ કરું હા યાદ કરી લે પતિ કેમ હું ડબ્લ્યુ લાવ આપણે કોઈને બીક રાખતા જ નહીં તો ભાઈ દા હોસ્પિટલ ચાલો અમારે ગીત ગે લે પેલા ઓય જલ્દી ગાલે યાદ કરજો આમાં ફોનમાં જ યાદ કરું જો ફોનમાં યાદ કરીને જો ગીત ગાવા પડી તો ભણાવું કહેવાય ને ભણાવું કહેવાય ને કહી દેજે ને મને કહી દેજે ભણાવું કહેવાય ને આગળ જા ભણો કરી લે એટલે આપણ ભણાવા સોંટ્યા તું તું ભાઈ તારું કરતો નહીં મને બીજો નંબર તારો હો ભાઈ ભણાવે નહીં સુમિત બોલો ને બરોબર ગાન માર ભાઈ હા ભાઈ કેટલી વાર ઘઉં દહાંગ લે તો ભાઈ હું કહું દા હેડ ટંટુ મોટામાં 25 વાળો માવો હો વાહ 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 વાત જ જુદી હો અને જોતો ખરો ભાઈ સુમિત કાળો શર્ટ ના લે જો હોસ્પિટલ બનતી લે છે દોડીને આવી ફોન કપાઈ ગયો કોણ હો નીલેશ આદરજ પેલો કલાકાર હો? કલાકાર હો? કલાકાર નીલેશ આદરજ ઓળખતો નહીં ના યાર નીલેશ આદરજ કલાકાર ચિયું ગીત પાડ્યું એ ગાવાનું પણ અત્યારે મોકલવાનું છે અત્યારે લખવાનું લખી દે માર ભાઈ લાયરિક્સનું મારી કલાકારના કોન્ટેસ્ટ આવ્યું કા કરતી ગયો બંધ કરે હું તો શું કરવાનું આ પછી બંધ કરી દો નેડો રાઈટ કેમેરા એક્શન જો એને મહિના થયા બર ના મળે એના જો એ મહિના થયા બર ના મળે એના સમાચાર એના નજરો વળતી મોનીતી ના જોવા મળતી દોઢ ભણવામાં હતા અમે ઠોઠ આવતા મૂકી દોઢ ભણવામાં હતા અમે ઠોઠ વળતી ગોડી ના જોવા મળતી બૂમ વાહ ભણા અરે ઘાયલ ઘાયલ ત્યાં સુમિત આવશે ભણે ગીત વગાડી આલું તને તું ગઈ વગાડ ચાલ ચાલ જા વગાડ વગાડું તું ગાજી આઈ આવડે વાહ જયમીન વાહ ડભોળા છે ગા એ ઓય જતા રહેશે જન્મ મારા હગ પણ નહીં જાય આત્મ વાલું હશે એની ઓળખાણ નહીં જાય જતા રહેશે જન્મ મારા હગ પણ નહીં જાય આત્મ વાલું હશે એની ઓળખાણ નહીં જાય
ઘડી ઘડી ઉમળકા કાય આવે અને એને નામ ધારું. જગત પાડવામાં ધીર. આગળ નહીં આવડતું. એટલે હું ગાતું તે રહ્યો છું. આ કલાકારો એ ઓઠે કાળજે કાઢે તું ને એ તું. ઓઠે કાળજી કોઠે ચીક મારો એક થઈ જાય. હેડે ને ચોઈ જો મારું કાળજું મારી લાગણીઓને કરશે. ટેપુ ટેપુ તારીને જોઈ લેજે ઈમ માયા તારીને તરશે. હેડે ને ચોઈ જો મારું કાળજું મારી લાગણીઓને તરશે. ટેપુ ટેપુ તારીને જોઈ લેજે ઈમ માયા તારીને તરશે. બૂમ બૂમ. હાલ તો અમે બીજી વખત અંગત ગાવ બસ પહેલી વખત તું ગા. હો લાકડીઓની જગા વાહ, વાહ. બેનાળ હોય લીધી. બેનાળ વાળી લીધી લે જગ્યા લીધી. હો લાકડીઓની જગા બેનાળ વાળી વાહ ધનપરા, વાહ આદરી દર્શન. તો આદરી જોણીએ ઈમો વાત ના હોય વાહ બીજી. ભણા. લાકડીઓની જગા બેનાળ વાળી લીધી. આદરીએ તો આદરી જોડીએ ઈમો વાત ના હોય બીજી. આ પાછલી શેર નો સિયો રમવા ફરે છે. ખોટા સીનમાં ફરે છે. ચોડેલા ખૂંટ ચોય ના જાય. ભોળા કે એના એ જ છે. વાહ વાહ વાહ. હે, મારા હૈયે હોઠે કાળજે કોઠે તું ને તું બોલાવે હું દોડી આવું મારે બેવે. હું બોલાવું તું દોડી આવે. બોલાવું તું બોલ. તું બોલાવે હું દોડી. આવું ગાય છું. સોંગ મિસ્ટેક આપડે વગર નહીં ગવાય ભાઈ. હું બોલાવ. માટે ગીત લખાવવા માટે હેડે. હાય ગાઈસ મિત્રો, હેડો આપણે જઈ રહ્યા છીએ હવે આપણા સંદીપભાઈનું ઇન્ટરવ્યુ લેવા હેડો. જુઓ નરી લાગણી આપણા કલાકાર માટે આપણે lyrics નું કરવું પડે. ધારીને જોઈ લેજે ઈમાં માયા તારીને કરશે. How are you વાહ. lyrics? જો ખાલી જો નવો કલાકાર આવી ગયો બજારમાં. એ ભાઈ ત્યાં બે મિલન કરો. ડાયરેક્ટ ભાઈ એક ગીત લખવાનું તો જેટલો 500 રૂપિયા આલી દેવાના થાય. આપણો ગીત લખવાનો, આપણે બે ફેમસ થવાનું. બાકી પૈસી અમે આમ તો ઓમ ચેવા ઓમ ભાઈ હવે ઓમ આમ હવે આવી રીતના ઓમ માસી. બનશું. માસી. કલાકારના લાયરિક્સ નો જે સંબંધ હોય ને, શું કહેવાય, જે કહેવાતું હોય, હવે અમે અમારો સંબંધ એમાં બદલાશે હવે ભાઈથી. ઈચ્છા તો ભલા. અમે ટૂંક સમયમાં ફેમસ થવાના છીએ હવે. હવે ભાઈ આ ગીત લખવાનું કઈ નતું ચીજ નાખ કેવું ગીત લખ્યું મારો ભાઈ ગીત લખશે મારા માટે સારું. લાઈન એમ, બાઈન સારી બેસાડી તું આલશે, એનું રાગ બાગ ગીત સારી લખી રીતે તો બેસાડી. મનમાં હું વિચારી પેલા કોઈને શાંતિ હોય બધું શું શાંતિથી એટલે એમ નહીં સ્વાદ આવું. મગજ રાખવાનું. શાંત મગજ રાખી બરાબર પણ તું આ બધું કરું તે એમાં હું વાંધો પૂછે જ ને બ્લોગ અમે ઉતારીએ અમે તો અમારું કામ કરીએ વિડીયો ઉતારીએ ને તારું ગમ. આપણે ફેમસ નહીં અમારે famous આવી રીતે થવાનું. થાવ. હવે તો અમે બે પટેલ ફેમસ થાવ ને પછી જોડે. તો એ બે ફેમસ થાવ પછી અમે તમારો વિડીયો ઉતારશું પછી મુન સુમિત ફેમસ થઈ જાવ સુમિત તો ફેમસ જ છે કેવી રીતના સિમિત તો કલાકાર સિમિત કમો હા અમારો સ્ટેજ નો આ, ગીત ગાતો છું, સિમિત બાજુ મેં acting કર્યું તો ભાઈ વાત છોડ દે. હવે ફેમસ એટલે વાહ કમા મોટા વાહ તું ફેમસ થાવ. આયા. આય કમા. આ ભાઈ, ભાઈ, તારી આ બે બધી. તારા કોક નસીબ હશે, આય કમા. આ ધમુ અને આ ગમુ. અમાર પાસે અમે લાયરિક્સ ના તમારા કલાકાર કમાની થઈ જોડી લાઈવ તે કલાકાર ધમન કમો એક્ઝેક્ટલી અમે અત્યારે લાયરિક્સ ના કલાકાર એક્ચ્યુઅલી એક્ઝેક્ટલી નહીં એક્ઝેક્ટલી અમે જાઓ એક્ઝેક્ટલી ચાલે. અમારો શબ્દ ભાઈ લાવે એક્ઝેક્ટલી એટલે. એક્ઝેક્ટલી વાત છે પણ અમારા બાજુમાં જે માણસ જોતો હોય એ ચાલે એવો અચ્છા, કમો. અમારો આ બાજુ કમુ ને આ ધમુ. જોઈ લો ખાલી તમે. અમારો કમો આડે ને પર ગંદા એને. કમાન લઈ જવાનું ટૂંક સમયમાં. ભારતમાં ટોકી જાય એ કમો જેવું કૂટતો નહીં. એ કમો કોઠારી આ નાયરો કમો અમારો કમો નગરાણીયા પર્સનલ કોઠારી આ. એ તો મેં આ કમો નગરાણીયા અરે બોલો ક્લિયર. હે ઓર નો હું મને કમો ધમુ નગરાણીયા કે કમો નગરાણીયા કે દે કોનું નામ પૂછે તું પેલા તારું તારું લાઈટ કરું હમ દેખાતું તારું નામ લાઈટ હું. વગેરે તા બુદ્ધિ નહીં આવતું. સંદીપ સંદીપ લાયરિક્સ દર્શન નલીપરા. સિંગર હું તનપરા નાયરો સ્મિત સ્મિત દેસાઈ વાહ વાહ ભાઈ નામ તારું મજબૂત છો બળવાળું નામ હો. એટલે તારું મારું એક નામ નહીં. તારું રહી ગયું હું તો યાર ખબર જ છે વસ્તી ફોટો બતાય કેમેરામેન સ્ટુડિયો એટલે હું ઊંધો બતાવું. ફેરવી દે.
કેમેરામેન સુમિત નહીં આવતું તારું તો બરાબર મારું નામ આશારો મોકરું વતનનું કોમ એમ ચીડું આશ્રમ મારું ગોપ ગોપ હા અત્યારે બજારમાં ટ્રેન્ડિંગ છે ભાઈ ગૌ ચેવું એટલે આખું કરો એ રીતના ગીતો લખી બરાબર તને આમ હુજા ચીજ ના આવી રીતના લાઈનો ટુમ ટુમ ટેણા ટુમ ટુમ ટેણા કઈ ગીત ચાલુ કરી પેન મૂકવાની ને પછી બોલવાનું ટુમ ટુમ ટેણે હું ચાલુ ભાઈ બધા પેન લઈને બધા લખું કાઠું કોમ કયું કહે છે નવી નવી લાઈનો યાર લાઈનો હુજ જ ચીવી રીતના લેસન કરવાનો કંટાળો આવે જો લેસન તો હું એ જો કરું આનો ઠોઠ ની સાડીઓ બોલ્યો હે પાસ એ પરીક્ષા પણ હા આ લાયક લખી લખી નપાઈ જાય નકરું પેપર આવતું છે ને તો પેપરને જોઈને કહેતા હશે આઈને એડન નેચો જો મારું નગર લાયરિક છે ને આ કરશે આવું ના કર આહા કાયલ બેન દેશન એમ નહીં કરવા દે બેન દેશન માંગતી છે અલી આવું ના કરે બે ત્રણ ધોકા મારે હવે ભૂલી તો જા આ લેશન રે કાલ બપોર સુધી કરીને લાવે હું આવું બની ગયું કે હવે બનાવી દો હવે આપણે તો ભણવાનું જ જો ભૂલે ચૂકે નપાસ છે ને ચાલે છે પાણી ઓમ કરી મારે આપણે ભૂલે ચાલે ચૂકે આપણે નપાસ છે ના ને તો આ ભાઈ ગીત કેવું ગાશે ખબર લાયરિક્સ જેવું જેવું क्या लेके आया रे बंदा क्या लेके जाएगा क्या लेके आया लायरा क्या लेके जाएगा पेन और कागड़ लेके गीत लखता फिरेगा 2 दिन की जिंदगी खत्म हो जाएगी और ऊपर वाले की मेहरबानी है हम पहले कोर्स आलो धोकोले मारनी बात हाँ ये बात है ન પાસ સમજો આ ખુદા લખ 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 કરતો તો ઘેર તો એવું કરતો ગીત લાગતો જો તમન કને કીધું આવું હું એકલો નહીં પણ હું એકલો નહીં. પણ હું એકલો નહીં દઉં મારા ભાઈમાં બધાનું પહોંચ એ બધા જે જવા દે કે તું નપાસ ચમત્યો ઇને બાજુ પરીક્ષા આલવાની પાડો બીજી સેવા હું હશે એટલો વધુ નહીં આવ તું એ નપાસ થવાનું હું તો final? પાસ થઈ જાય પછી એને સપોર્ટ કરવા માટે પણ આ તને નપાસ થવાની તારી વાટ જોઈ રહેવાની એમાં તું જો તું પાસ થઈ જઈ થવાની જરૂર નહીં. અને પછી તું યાર જરૂર નથી. રિઝલ્ટ લઈને આવી અને તો એન્ટ્રી ચી વાગે એટલે હું તારું તું હશે મજબૂત હશે તો કરી દે ના સુમિત ના અને આ બધા ચીજ ના ઉભા છે ડુમ ડુમ ટેણે હું એમને આ બધા ચીજ ઉભા છે ચાલશું આ બધા ચીજ ના ઉભા અમે છે આવી રીતના ઊભા છું. એમ નહીં હા સંદીપ ભણો પાસ થઈને આવ્યો અને ભાઈ આવી રીતના આ પેલા ટેણે હું પેલા KGF માં ખબર પેલો એકદમ હેલિકોપ્ટર માં એન્ટ્રી માં ખબર ઉતરે હેલિકોપ્ટર માં એ રીતના ભાઈ ભણો આ રીતના ઉતરશે હવે હાથમાં માર્કશીટ પેલો બોલાવો ખોખું ક્યાં ઇનકો ભણ એન્ટ્રી મજબૂત પાડવાનું અમમ કરતો છે એને અમમ કર તું કઈ નહીં પણ આ તો તું ગીતો લખી મતલબ લાઈન જ નહીં યાર આ બધું એ કાઠું કામ કદ નહીં યાર આ બધી વખત કોક કામકાજ એટલે તો આ બધા વિષયમાં નપાસ થાય એમ નહીં બહુ મન લગાવીને ભણાય એમાં જે મન લગાવીને ભણવાની વસ્તુ અત્યારે છે એમાં નહીં મન લગાવતો એનું મન બીજામાં બીજા લાગી જાય. વાત છે હાલ આમ આ વિચાર તો આવ્યો લાયરિક્સ થવાનો પહેલી વખત તમે શું વિચાર્યું હતું લાયરિક્સ થવા માટે ટાઇટલ હતું એક ગીતનું મને લાગ્યું ખાલી ટાઇટલ જ લખવાનું પછી આ તો ખબર પડી એક બેન જોડી વાત કરીને બધું એક બેન જોડે વાત કરી હતી એક બે જોડી લે એક બેન જોડે એક બે જણા નામ કોઈ- Sorry, એમનું બોલવા નામ- મિસ્ટેક થઈ ગઈ એ નામ બધું. તારા ભાઈબંધ હતા એમ ને પછી એટલે તું લખતો શીખ્યો પહેલું ગીત ચીલો તો નતો આવડતું હા લખતા તો આવડતું હતું, વિચાર જ નતો પણ જાગ્યો, ગીતો પણ નહોતા. પછી એમાં વિચાર તો હોય જાય તને ઇન્ટરેસ્ટ હોય જાય કે લાયરિક્સ બનવામાં કોઈ કોઈ મેણો માર્યો આસપાસમાં લગભગ માણસો હોતા નહીં એટલે કે આ એટલે સ્પેસમાં મને આપણે લાગ્યું જઈ કે શકીએ. આ સહેલું છે ટાઇટલ બનાવવાનું એટલે મને પછી ખબર પડી કે આપણે આ દેશી બધું ભાષા બોલતો અંદર લખવાનું આપણો લોગ જ છે કે આપણો જ છે દેશી બોલો એટલે Villagers પછી નો મેં હમ બોલ વિચાર્યું. ને હમ બોલતું લાઈટ એટલે કોઈ ખબર જ નહીં પડતી મને લાઈટમાં હું આ બધા નહીં બોલતા એટલે તને હું લાઈટ તું બુધા ખોટું બધા ડફોર એવું ના કહેવાય ખોટું હા એવું ના કહ્યું સંદીપ પણ
પેલા વિચાર છે મને કેવું થયું? હું કહું આ ખાલી ટાઇટલ લખવાનું કે બે ત્રણનું લાયરિક્સમાં નામ આવે પણ મને ખબર નથી લાયરિક્સ એટલે શું. પછી મેં જોણ્યું કે ગીત લેખક તેના લાયરિક્સ કહેવાય. પછી મને વિચાર થયો હું કહું આ કરીએ ચેવું રહે. પછી આગળ તો આ લાઈનમાં જોવાનું પેલું ગીત આવી પહેલી કેટલી લાઈનો લખી હતી એક ધારુથી? પેલા લખવાનું ચાલુ હતું પેલા તો કે કોઈક શબ્દ ધારું એના ઉપર જ બધું લખું. બરાબર. એક શબ્દ પરથી આખું ગીત લખતો હતો. પછી મેં અડધું કરું ને બધું. ના કહો પછી વિચાર થાય આ જેમ હું કે મહેનત કરી એમ વિચાર આવે. બરાબર. અત્યારે કેવા વિચાર? અત્યારે એક આખું તું ગીત લખવા બેસી તો તને કેટલો ટાઈમ લાગે એક ગીત? 5 મિનિટ. હાલ તો હું કે પરીક્ષા ટાઈમે બંધ હા કરી એટલે ગમે તો એમ નહીં. અમને કહું કે પેલા જણ પરીક્ષા હતી એવું કે પેપર બધું નતું ત્યાં હું કે દાડામાં 1-2 લખતો ગીત આખો હવ 1-2 આખો ગીત હું વાત કરી યાર. મહેનત છે. પાછું ભાઈ પછી આ પરીક્ષા બધું પાછી નપાસ થયો એટલે બંધ મહેનત કરી. રંગ લાવશે કોક વાળો. નપાસ થયો એટલે એટલે આ લાઈન તાર પકડવાની આગળ ઈચ્છા ખરી? 12મું નપાસ છે તો આ લાઈન જ છે. 12મું પાસ થાય કે ન પાસ થાય. સુટકો જ નહીં. ડોબમ જઈને આ કરવાનું. મહેરબાની. આવો. ભેંસ ઉપર મેલી મારે ડૂબો લઈ જાજે, ચારી ના લઈ જાજે. તું અને મારે તો નોકરી નહીં કરવાની યાર. હા